નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જેમાં ગીર સોમનાથ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા છે। ગીર સોમનાથથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે। બે શંકાસ્પદ કાશ્મીરીઓને ઝડપી પાડ્યા, જ્યારે વેરાવળ રામ ભરોસે ચોકમાંથી પોલીસે બેવને ઝડપી પાડ્યા છે। એસઓજી પોલીસ દ્વારા બંનેની પૂછપરછ હાથ ધરાઈ છે। समाचार गीर सोमनाथથી સામે આવ્યા। શંકાસ્પદ વ્યક્તિ કાશ્મીરી હોવાનું સામે આવ્યું છે। બંનેની પૂછપરછ કરવામાં આવી છે અને એસઓજી દ્વારા વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। જ્યારે વેરાવળ રામ ભરોસે ચોકમાંથી પોલીસે આ બંને કાશ્મીરીઓને ઝડપી પાડ્યા છે। જ્યારે ગીર સોમનાથના વેરાવળ ખાતેથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા છે। વેરાવળના રામ ભરોસે ચોકમાંથી પોલીસે બંને કાશ્મીરીઓને ઝડપી પાડ્યા છે। જ્યારે એસઓજી પોલીસ દ્વારા બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ વ્યક્તિ કાશ્મીરી હોવાનું સામે આવ્યું છે। જ્યારે વેરાવળના રામ ભરોસે ચોકમાંથી પોલીસે બંને કાશ્મીરીઓને ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે એસઓજી પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। શિવરાત્રી મેળો જે યોજાય છે તેને લઈને આ મહત્વની બેઠક યોજવામાં આવી હતી। સમાચાર જૂનાગઢથી સામે આવી રહી છે। શિવરાત્રીના મેળાની તૈયારીઓ અંગેની બેઠકમાં સમીક્ષા થશે અને મહત્વપૂર્ણ બેઠક શિવરાત્રીના મેળાને લઈને યોજાઈ હતી। સાધુ સંતો અને વિવિધ અખાડાના આગેવાનો હાજર રહેશે। મેળાની તૈયારી અંગેની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં સાધુ સંતો અને વિવિધ અખાડાના આગેવાનો હાજર રહેશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે શિવરાત્રીના મેળાની તૈયારી અંગેની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। અમરેલીના હડાળા ગામ નજીક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। અમરેલીના હડાળા ગામ નજીક અકસ્માતની ઘટના। પૂરપાટ ઝડપે દોડતી કારે ખેતરમાં ઘૂસી મારી પલટી। અકસ્માતમાં 3 લોકોના મોત, એકને પહોંચી ઈજાઓ। પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। ફાયરની ટીમે કારને કાપી અને મૃતદેહોને બહાર કાઢ્યા। 3 મૃતકો જૂનાગઢના રહેવાસી હોવાનો ખુલાસો। અમરેલીના હડાળા ગામ નજીક અકસ્માતની ઘટના બની છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર પલટી મારીને ખેતરમાં ઘૂસી। કાર ખેતરમાં ઘૂસી જતા 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા અને અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। આ અકસ્માતમાં કારનો કૂચડો બોલાઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો। અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકો કારમાં ફસાયા હોવાથી ફાયરની ટીમે કારને કાપી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા। મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ત્યારે સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। 3 મૃતકો જૂનાગઢ જિલ્લાના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। જૂનાગઢના સોંદરડા રોડ પર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। કાર ચાલકે 2 રિક્ષાઓને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બંને રિક્ષા ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। કાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની હોવાનું સામે આવ્યું છે। ખોડલ હોટલની સામે એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં બોર્ડ મારેલો હતો માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ, નહીં સોરી માળિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ।
એ ગાડી પૂરપાટ ઝડપે આવતી હતી, એણે 2 રિક્ષાઓને અડફેટે લીધી અને બંને રિક્ષાવાળા અમારા ગામના છે સ્થાનિક, અને બિચારા રિક્ષામાં મજૂરી કરીને ખાય છે. હવે એમાં એક રિક્ષાવાળાને બહુ ગંભીર રીતે ઘવાયો, સરકારી દવાખાના અત્યારે એને દાખલ કર્યો છે. અને અહીંયા સુંદરડા અને કેશોદની વચ્ચે ખોડલ હોટલ સામે અમે ગાડી લઈને કાણેકથી કેશોદ જતા હતા. એમાં રિક્ષાવાળા ભાઈએ ટ્રક આડો આવતો હતો, રિક્ષાવાળા ભાઈએ પાછળથી સીધી ગાડી આવવા દીધી અને અમારી આ ગાડીમાં આગળની ગાડીનો મોરો આખો ભૂકો થઈ ગયો છે. અને એ ભાઈ છે એ રિક્ષાવાળાને કીધું કે ભાઈ તો આને માટે આપણે શું કરવું જોઈએ, બરાબર? તો એ કે એ કાયદેસર કરવાનું, એટલે અમે તરત પોલીસને જાણ કરી. જૂનાગઢના કેશોદ શહેરના સ્ટેશન રોડ પર સાંઈરામ મોબાઈલ શોપમાં તારીખ 4 ડિસેમ્બરના રાત્રિના સમયે ઘટના બની હતી. આ તસ્કરીની ઘટનામાં તસ્કરો શટરને વચ્ચેથી વાળી દઈ 66 મોબાઈલ, તેને લગતી એસેસરીઝ અને 3.97 લાખ રોકડ ઉઠાવી રફુચક્કર થયા હતા. શહેરના જાહેર માર્ગો સીસીટીવી ફૂટેજ સામે આવતા 5 તસ્કરો હોવાની મળી હતી પોલીસને માહિતી, જ્યારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ગઈ તારીખ 4/12/2025 રાત્રિના 3 વાગે જુનાગઢ વેરાવળ રોડ ઉપર આવેલ સાંઈરામ મોબાઈલની દુકાનમાંથી એક ચોરીનો બનાવ બનેલો, જેમાં કુલ 66 મોબાઈલ તેમજ ઇયરબડ્સ તેમજ રોકડ રકમ મળીને કુલ 14,28,748 રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી. જેમાં કેશોદ પોલીસ તેમજ જુનાગઢની લોકલ ક્રાઇમ બ્રાન્ચ વગેરે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરેલી હતી, જેમાં હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સની પણ તપાસ કરવામાં આવી હતી. રાજકોટના ગ્રામજનોએ ઢોલ નગાડા સાથે શાપર વેરાવળ હાઈવે પર ઓવરબ્રિજ બનાવવા સામે વિરોધ કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી સામે તાનાશાહીનો આરોપ કરવામાં આવ્યો છે. અઠવાડિયામાં નિર્ણય નહીં તો અનશન આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે ઓવરબ્રિજ નહીં, ફૂટ બ્રિજ બનાવવામાં આવે. નેશનલ હાઈવે ઓથોરિટીની તાનાશાહી અને દાદાગીરી ચાલી રહી છે. છેલ્લા 2 મહિનાથી અમે અનેક રજૂઆત કરીએ છીએ, સાંસદશ્રી રજૂઆત કરે છે, ધારાસભ્ય કરે છે, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયત, પણ નિર્ભરની જેમ જાણે એમને તાનાશાહી હલાવી હોય અમારી ઉપર ઓવરબ્રિજ થોપી દેવામાં આવે છે. ગયા અઠવાડિયે માનનીય કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા આવ્યા હતા. સાહેબે નેશનલ હાઈવે ઓથોરિટીના ચૌધરી સાહેબને અમારી મિટિંગ કરાવી, પણ જાણે એમને બધાને, તંત્રને અને અધિકારીઓને બધાને ઘોડીને પી ગયા હોય એ રીતના કોઈ પ્રકારે બીજા દિવસે અમે જ્યારે એમની પાસે જાય છીએ જવાબ લેવા, નથી પ્રિન્ટ બતાવવામાં આવતી અને નથી કાંઈ રિસ્પોન્સ આપવામાં આવતો કે નથી વેરાવળ સ્પોટ ઉપર એને હાજર થવું. દ્વારકાના જામ ખંભાળિયામાં ખાતર માટે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે વિક્રેતાઓને ત્યાં ઉમટ્યા હોવાનું સામે આવ્યું છે. યુરિયા ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં લાગ્યા હતા. શિયાળુ પાક સમયે યુરિયાની અછત હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમે સવારના 7 વાગ્યાના આવ્યા છે ખાતર લેવા, અને ખાતરની બહુ અછત છે. એક તો અહીંયા આટાણે મજૂરને બહુ માણસ જડતા નથી, ને અમે ખાતરમાં સવારમાં વહેલા 7 વાગ્યામાં આવી જાય છે. બહુ ખાતરની બહુ અછત છે. સવારે 8 વાગ્યાના અમે લાઈનમાં ઉભા છીએ. ખંભાળિયામાં ખાતરની અછત બહુ છે. અત્યારે ગાડી આવી છે, જો આ ખેડૂતને મળી જાય તો સારું, બાકી આ લાઈનમાં ઉભવાનો કોઈ મતલબ નથી. અત્યારે એવી અછત છે, એક બાજુ મજૂર નથી મળતા અમને, તો અમે આ લાઈનમાં આવીએ તો ક્યારેક મળે ક્યારેક ના મળે. અત્યારે આ ખાતરની બહુ અછત છે. ખાતર માટે અમે કલાક ત્યાં ઉભા છીએ, સાહેબ ખાતર મળતું નથી. અમે કલાક ત્યાં ઉભા છીએ, ખેતી કામમાં ખોટી થઈ હતી આવી નહીં, મજૂર મૂકીને આવીને પાછું ના મળે તો કાલે ધક્કો ખાવા આવવાની તૈયારી રહી. 2-3 દી ત્યાં ધક્કા પડે, મળતું નથી. અત્યારે ગાડી આવી છે, હવે બધાને આપે છે, વારો આવશે તો આવશે, સાહેબ કાલે આવે કઈ નક્કી નથી. મોરબીના વાંકાનેરના રાતીદેવડી પાસેનો બાયપાસ બ્રિજ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. હજુ થોડા સમય પહેલા જ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારે થોડા સમય પહેલા ખુલ્લા મુકાયેલા બ્રિજનું જોઈન્ટ જર્જરિત બનતા ફરી એકવાર જોખમ સર્જાયું છે. વાંકાનેરના રાતીદેવડી પાસેનો થોડા સમય પહેલા જે ખુલ્લો મૂકવામાં આવેલો હતો તે બાયપાસ બ્રિજ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. આ બ્રિજને ખુલ્લો મૂક્યાના હજી માત્ર 1 મહિનો પણ નથી થયો.
ત્યાં આ બ્રિજનો જે એક્સપેન્શન જોઈન્ટ કહેવાય તે નબળો પડ્યો છે, ખુલી જવા પામ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. જે આ જે નીચેના દ્રશ્યો છે તે રાતી દેવડી બાયપાસ જે બ્રિજ છે તે બ્રિજ પાસેનો જે એક્સપેન્શન છે તે ખુલી જતા ફરી વખત આ બ્રિજ છે તે વિવાદમાં આવ્યો છે અને તેનું યુદ્ધના ધોરણે સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બ્રિજને જો સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો આશરે 2 વર્ષ પહેલાં આ બ્રિજનો વચલો એક ભાગ બેસી જતા તેને પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ બ્રિજને 2 વર્ષ જેટલા લાંબા સમય સુધી તેનું સમારકામ ચાલ્યું હતું અને થોડો સમય પહેલાં જ આ જે બ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જે બ્રિજ છે ત્યાંથી હજારો વાહનોની અવરજવર થાય છે. નેશનલ હાઈવેને જોડતો આ બ્રિજ છે અને તોતિંગ ટ્રકો, તોતિંગ વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બ્રિજને હજી ખુલ્લો મૂક્યાનો એક મહિનો પણ માંડ થયો છે. ત્યારે આ બ્રિજનો એક્સપેન્શન જોઈન્ટ જે કહેવાય તે ખુલી જવા પામતા ફરી એક વખત જોખમ સર્જાયું છે. ત્યારે ખાસ કરીને આ બ્રિજનું અત્યારે આ જે જોઈન્ટ ખુલી ગયો છે તેનું સમારકામ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ એવા સવાલો ઊભા થયા છે કે 2 વર્ષ જેટલો લાંબો સમય આ બ્રિજનું સમારકામ ચાલ્યું. 1 મહિનો પહેલાં આ બ્રિજને ખુલ્લો મૂકવાની રાજકીય અગ્રણીઓમાં હોડ પણ જામી હતી. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આને શું આ બ્રિજ ખુલ્લો મૂકવામાં ઉતાવળ કરવામાં આવી છે તેવા પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે. ત્યારે ખાસ કરીને કહી શકાય કે આ હજારો વાહનોની અવરજવર ધરાવતો બ્રિજ છે. ત્યારે આ બ્રિજનો એક્સપેન્શન જોઈન્ટ આજરોજ ખુલ્લી જતા ફરી એક વખત વિવાદ સર્જાયો છે અને તેમ છતાં પણ આજે પણ આ બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં આનું મજબૂત બાંધકામ કરવામાં આવે. બાંધકામ થયા પહેલાં તેને ખુલ્લો મૂકવો પણ વ્યાજબી નથી. ત્યારે આ બ્રિજનું મજબૂત બાંધકામ કરવામાં આવે અને ત્યારબાદ વાહનોની અવરજવર અહીંથી શરૂ કરવામાં આવી જોઈએ તેવા પણ નિવેદનો આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ બ્રિજનું જે આ એક્સપેન્શન જે જોઈન્ટ ખુલી ગયો છે તેનું હવે પુનઃ ફરી મજબૂત બાંધકામ કરી સરકારી અધિકારીઓ દ્વારા બ્રિજની મુલાકાત લઈ અને જો સંપૂર્ણપણે આ બ્રિજ ફિટ હોય ત્યારબાદ જ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. મોરબીના વાંકાનેરમાં વિનેગર માર્ગ પર બેફામ રીતે ઓવરલોડ ડમ્પરો દોડતા હોય છે, જેના લીધે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સુરતમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેવાડાના વિસ્તારમાં અને એન્ટર પોઈન્ટ પર પોલીસ સતર્ક બની છે. સચિન જીઆઈડીસી હાઈવે પર પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરાયું હતું. બ્લેક ફિલ્મવાળી ગાડીઓના કાળા કાચ ઘટના સ્થળે કઢાયા હતા. પોલીસ દ્વારા અંદાજિત 140 વાહન ચેક કરવામાં આવ્યા હતા. હેલ્મેટ વગર 20 વાહનો, કાળા કાચવાળા 26 વાહનોને, ફેન્સી નંબર પ્લેટવાળા 2 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. जोन 7 में स्पेशल मेगा ट्रैफिक कोम्बिंग रखी है, जिसके अंतर्गत 25 से ज़्यादा हमने ब्लैक फिल्म्स की कार्रवाई अभी तक की है. भाटा भाटपुर चौकड़ी पर, भेसान चौकड़ी पर एवं 2 पॉइंट्स पाल पर, ये सभी को समावेश किया गया है. इसमें जितने पीआईज हैं, पीएसआईज हैं, सभी यहाँ हाजिर हैं. इसमें एमपी एक्ट के अंतर्गत डिफरेंट प्रोविजंस में भी कार्रवाई की जा रही है. इसके अलावा नो हॉन्किंग जो है उसके भी ड्राइव रखी गई है, जिसमें सिटीजन्स को अवगत किया जा रहा है कि बिना किसी बात के हॉन्किंग ना की जाए. ભુજમાં શાકભાજી વેચનાર પર મહિલાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાઉસિંગ બોર્ડ નજીક હુમલાની ઘટના બની હતી. 60 વર્ષીય આધેડ શાકભાજી વિક્રેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. વિક્રેતાની શાકભાજી વેરવિખેર કરીને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ હાઉસિંગ બોર્ડના પ્રમુખ પર હુમલાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
મારું બધું બકાલું ભેગું કરીને જે બારે રોડ હતો ને એના માથે નાખી દીધું અને મને ધક્બુસર કરી, પછી ધક્કો દઈ મારી જાન નાની મા નાની બહુ અપમાન કર્યો છે કે તને કરીને મારીશ. હજી તારા ઉપર એન્ટ્રોસિટીની કલમ લગાવી. હું પેન્શનર માણસ છું, 59-60 વર્ષનો ઉંમર થઈ છે, 59.5 પેન્શનર માણસ છું. મને એટલું કીધું કે તમને હું ગમે તે રીતે ફસાવીશ, તમને જેટલા ઘોડા દોડાવે એટલી દોડી આવો. બોટાદ એસઓજી પોલીસે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ સાથે બરવાડાના 2 ઇસમોની ધરપકડ કરી છે. બરવાડાના શાંતિવન સોસાયટીમાં રહેતા હુસૈન મહેબૂબ પૂજાણી અને ખારા વિસ્તારમાં રહેતા પ્રવીણ ધનજી વિરગામાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઇસમો પાસેથી 7 ગ્રામ 560 મિલીગ્રામનો એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારે એસઓજી પોલીસે કુલ 1.78 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જેતપુરના નવાગઢ પટેલ ચોક પાસે યુપીના 2 મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે તે દરમિયાન એક મજૂરે ચપ્પુથી બીજા મજૂરની હત્યા કરી દીધી હતી અને મૃતદેહને બળદેવ ધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યાનું ભેદી ઉકેલીને આરોપીની ધરપકડ કરી હતી. જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થી છે, અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે. આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે, એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા. કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશીષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશીષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને. રાજકોટમાં ઉત્તરાયણ પહેલા 40 દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેતપુર સિટી પોલીસે 40 દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. ગણેશનગરમાંથી 40 દોરીનો જથ્થો ઝડપાયો છે. 99 ફિરકી સાથે 28,000થી વધુનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હરસુખ રાઠોડ નામના વ્યક્તિને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. ભાવનગરના અલંગમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં ડિમોલિશનના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી તથા મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના ભીમરાળ શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ છે. જમીનમાં ખોદકામ કરતા દિવાલ ધરાશાયી થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિવાલ ધરાશાયી થતા રાતોરાત બિલ્ડિંગ ખાલી કરવામાં આવી. ત્યારે રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટમાં ખોદકામ ચાલતા દિવાલ ધરાશાયી થતા બંને બિલ્ડિંગમાં કુલ 88 ફ્લેટ્સ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર એક સાથે 8 સિંહોનું ટોળું જોવા મળ્યું છે. ધારીના પ્રેમપરા અને બગસરા રોડ પર સિંહો રોડ પરથી પસાર થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાહદારીએ સિંહ પરિવારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. શિકારની શોધમાં સિંહો આટાફેરા મારતા આવતા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સિંહોની અવરજવર વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસોની વિક્રમી આવક નોંધાઈ છે. 17 ડિસેમ્બરે કુલ 41,000 ગુણી જણસોની આવક થઈ છે, જેમાં 34,000 ગુણી મગફળીનો સમાવેશ થાય છે. આટલી મોટી આવકને કારણે યાર્ડ ઉભરાઈ ગયું હતું, જ્યારે હાપા યાર્ડના ઇતિહાસમાં પહેલીવાર મગફળીની આટલી મોટી આવક નોંધાઈ છે. ઝીણી મગફળીના ભાવ ₹1,000થી 1,400 સુધી મળ્યા, જ્યારે 9 નંબર અને 66 નંબરની મગફળીના ભાવ ₹1,800 સુધી પહોંચ્યા હતા.
મગફળીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ ત્યારે 417 જેટલા વાહનો માર્કેટ યાર્ડ ખાતે આવેલ અને 32,000 બોરી જેવી ઐતિહાસિક આવક જ્યારે થઈ છે ત્યારે સિઝનની વધારેમાં વધારે આવક ગઈકાલે થઈ છે. એટલે ખેડૂતોને પોષણનો ભાવ પૂરા મળે 1000 થી લઈ અને 1400 રૂપિયાના ઝીણી અને જાડી મગફળીના મળે છે. તેમજ 9 નંબર અને 66 નંબર તામિલનાડુથી વેપારીઓ આવે છે ત્યારે 1400 થી 1600 સુધીના પણ ભાવ એ મગફળીના છે. એટલે જામનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો આવે છે. પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ખેડોઈ ગામે આવેલી જાણીતી કંપની માન ઇન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વહેલી સવારે આશરે 12 થી 15 જેટલા વાહનોના મોટા કાફલા સાથે આઈટી વિભાગના અધિકારીઓ કંપનીના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. ભાવનગરના મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલક આવક થઈ છે. યાર્ડમાં લાલ ડુંગળીની 60 થી 70,000 ગુણીની આવક નોંધાઈ છે. વેચાણ કરતા વધુ આવક હોતા લાલ ડુંગળીની આવક 18 ડિસેમ્બરથી બંધ કરવામાં આવશે. ખેડૂતોને 21 ડિસેમ્બર સુધી લાલ ડુંગળી ન લાવવા માટે સૂચના આપવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી લાલ કાંદામાં 50,000 થેલાથી વધારે આવક થયેલ છે. આજ સવાર સુધી અત્યાર સુધીમાં 75,000 જેટલી બેલેન્સ પડેલ હોય. તેમજ આજે રાત્રિના પણ આવક શરૂ છે. આવતીકાલ સવાર એટલે કે 18 તારીખ સવારે 9 વાગ્યાથી લાલ કાંદાને આવક પ્રવેશ આપવામાં આવશે નહીં, કારણ કે આગામી દિવસોમાં પણ 60-70,000 ગુણી આવવાની શક્યતા છે અને 70,000 પેન્ડિંગ છે. આમ 3 દિવસનો માલ હોય જેમને કારણે 2 દિવસ માટે આવક બંધ કરેલ છે અને હવે પછી રવિવાર તારીખ 21ને બપોરે 4 વાગ્યાથી લાલ કાંદા આવકને પ્રવેશ આપવા દેવામાં આવશે. રાજકોટના સાંઢવાયા ગામમાં આવેલી ગૌશાળામાં 80 થી વધુ ગૌવંશના મોત થયા છે. સમગ્ર બનાવને લઈ એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એફએસએલ રિપોર્ટ અનુસાર ગૌવંશના વિસેરામાં એફ્લોટોક્સિન ઝેરની હાજરી મળી આવી છે. ફૂગવાળો મગફળીનો ખોળ ખાવાથી ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે મગફળીનો વાસી ખોળ આવ્યો ક્યાંથી? સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વધુ એક સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તો ગુનાખોરીનું પ્રમાણ સુરતમાં સતત વધી રહ્યું છે ત્યારે વધુ એક અસામાજિક તત્વ બેફામ થયા હોવાની ઘટના સામે આવી. રીઢા રેહાન તરીકે જે વ્યક્તિ ઓળખ ધરાવે છે તેને અસામાજિક પ્રવૃત્તિ કરી જ્યારે મિત્રોની સાથે મોપેડ પાસે ઉભેલા યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા. શરીરના પાછળનો ભાગ માથાના ભાગે મારીને હુમલો કર્યો હતો. તો સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.